हाय फ्रेंड्स, होप यू आर वेल। कांत एकेडमी स्टडी विथ आरवी में आपનું સ્વાગત છે। મિત્રો, કાંત એકેડમી સ્ટડી વિથ આરવી માં આપણે સ્પોકન ઇંગ્લિશનો અભ્યાસ કરી રહ્યા છે અને જે અંતર્ગત આપણે પ્રેઝન્ટ અને પાસ્ટના તમામ જે ટેન્સીસ છે એનો અભ્યાસ કર્યો। ફ્યુચરના 3 ટેન્સ છે અને આજે જે ચોથો ટેન્સ છે એ આપણે જોવા જઈ રહ્યા છે। ખાસ કરીને નમ્ર વિનંતી કે જે મિત્રો અમારી ચેનલ પર નવા છે અને આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છે, હજુ સુધી જેઓએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો ટેન્સ। મિત્રો, આજનો જે ટેન્સ છે ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। મિત્રો, જ્યારે કોઈ ક્રિયા કે સ્થિતિ કોઈ ચોક્કસ કે અચોક્કસ સમયથી ચાલી રહી હશે એવી ધારણા કે અનુમાન જ્યારે કરવામાં આવે છે ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે। મિત્રો, ખાસ કરીને આપણે બોલવાની અંદર એવું આપણે બોલતા હોઈએ છીએ કે જે તે વ્યક્તિ કોઈ કામ કરી રહ્યો હશે તો આપણે કોઈના વિશે આવું માની લઈએ છીએ કે ધારી લઈએ છીએ કે કરતાં જે તે કામ કરી રહ્યો હશે એની જે તે ક્રિયા કે સ્થિતિ છે એ ચાલી રહી હશે એવું જ્યારે આપણે દર્શાવવું હોય તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। એની વાક્યરચના છે સબ્જેક્ટ, શેલ, વિલ, હેવ, બીન, મેઇન વર્બ, સિન્સ, ફોર અને અધર વર્ડ્સ। ખાસ કરીને વિલ આ વાક્યમાં વધુ ઉપયોગમાં લેવાય છે। અહીંયા જે વાક્યરચના છે એ મુજબ વાક્ય આપણે બનાવ્યું છે એ છે સી વિલ હેવ બીન વોચિંગ ટીવી સિન્સ મોર્નિંગ, એટલે કે તેણી સવારની ટીવી જોઈ રહી હશે। અહીંયા તેણી જોવે છે એવું નથી, પરંતુ આ જે બોલે છે જે કરતા વાક્ય એ કદાચ આ રીતે આપણે બોલે છે, અનુમાન આપણે લગાવીએ છીએ કે ભાઈ તેણી છે એ ટીવી જોઈ રહી હશે। એનું ઇન્ટ્રોગેટિવ કરીએ, વિલ સી હેવ બીન વોચિંગ ટીવી સિન્સ મોર્નિંગ, શું તેણી સવારની ટીવી જોઈ રહી હશે? નેગેટિવ સેન્ટેન્સ થશે સી વિલ નોટ હેવ બીન વોચિંગ ટીવી સિન્સ મોર્નિંગ, તેણી સવારની ટીવી જોઈ રહી હશે નહીં। વિલ સી નોટ હેવ બીન વોચિંગ ટીવી સિન્સ મોર્નિંગ, શું તેણી સવારની ટીવી જોઈ રહી હશે નહીં। તો આ રીતે જ્યારે આપણે કોઈ કર્તા વિશે અનુમાન કે ધારણા કરીએ છીએ કે ભાઈ એ કર્તા જે તે ક્રિયા કરી રહ્યો હશે ત્યારે ખાસ કરીને આ ટેન્સનો ઉપયોગ થાય છે। સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે, હી વિલ હેવ બીન સ્પીકિંગ લાઈ સિન્સ ચાઇલ્ડહુડ। હવે અહીંયા જે બોલવાની જૂઠું બોલવાની જે પરિસ્થિતિ છે બરાબર છે એના વિશે અનુમાન લગાવવામાં આવે છે કે તે બાળપણથી જૂઠું બોલતો હશે। એનો ઇન્ટ્રોગેટિવ થશે વિલ હી હેવ બીન સ્પીકિંગ લાઈ સિન્સ ચાઇલ્ડહુડ, શું તે બાળપણથી જૂઠું બોલતો હશે? હી વિલ નોટ હેવ બીન સ્પીકિંગ લાઈ સિન્સ ચાઇલ્ડહુડ, તે બાળપણથી જૂઠું બોલતો હશે નહીં। વિલ હી નોટ હેવ બીન સ્પીકિંગ લાઈ સિન્સ ચાઇલ્ડહુડ, શું તે બાળપણથી જૂઠું બોલતો હશે નહીં। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, દે વિલ હેવ બીન ક્વારલિંગ ફોર લાસ્ટ હાફ એન અવર, એટલે કે તેઓ અડધા કલાકથી ઝઘડી રહ્યા હશે। વિલ દે હેવ બીન ક્વારલિંગ ફોર લાસ્ટ હાફ એન અવર, શું તેઓ અડધા કલાકથી ઝઘડી રહ્યા હશે? દે વિલ નોટ હેવ બીન ક્વારલિંગ ફોર લાસ્ટ હાફ એન અવર, તેઓ અડધા કલાકથી ઝઘડી રહ્યા હશે નહીં। વિલ દે નોટ હેવ બીન ક્વારલિંગ ફોર લાસ્ટ હાફ એન અવર, શું તેઓ અડધા કલાકથી ઝઘડી રહ્યા હશે નહીં। નેક્સ્ટ સેન્ટેન્સ છે સ્ટુડન્ટ્સ વિલ હેવ બીન પ્લેઇંગ ફોર 2 અવર્સ, એટલે કે વિદ્યાર્થીઓ 2 કલાકથી રમી રહ્યા હશે। વિલ સ્ટુડન્ટ્સ હેવ બીન પ્લેઇંગ ફોર 2 અવર્સ, શું વિદ્યાર્થીઓ 2 કલાકથી રમી રહ્યા હશે? સ્ટુડન્ટ્સ વિલ નોટ હેવ બીન પ્લેઇંગ ફોર 2 અવર્સ, વિદ્યાર્થીઓ 2 કલાકથી રમી રહ્યા હશે નહીં। વિલ સ્ટુડન્ટ્સ નોટ હેવ બીન પ્લેઇંગ ફોર 2 અવર્સ, શું વિદ્યાર્થીઓ 2 કલાકથી રમી રહ્યા હશે નહીં। ત્યાર પછીનું સેન્ટેન્સ છે સી વિલ હેવ બીન વેરી ક્લેવર સિન્સ ચાઇલ્ડહુડ, એટલે કે તેણી બાળપણથી હોશિયાર હશે। હવે અહીંયા કોઈ ક્રિયા નથી થતી, પરંતુ હોશિયાર હોવાની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવે છે, એટલે આઈએનજી વાળું રૂપ નહીં આવે, પરંતુ જે શબ્દ છે નાઉન છે એ ખાસ કરીને અહીંયા વપરાશે। એનો ઇન્ટ્રોગેટિવ થશે વિલ સી હેવ બીન વેરી ક્લેવર સિન્સ ચાઇલ્ડહુડ, શું તેણી બાળપણથી હોશિયાર હશે? સી વિલ નોટ હેવ બીન વેરી ક્લેવર સિન્સ ચાઇલ્ડહુડ, એટલે કે તેણી બાળપણથી હોશિયાર હશે નહીં। વિલ સી નોટ હેવ બીન વેરી ક્લેવર સિન્સ ચાઇલ્ડહુડ, શું તેણી બાળપણથી હોશિયાર હશે નહીં। ત્યાર પછીનું સેન્ટેન્સ છે ટીચર વિલ હેવ બીન ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ ફોર લાસ્ટ 3 અવર્સ, એટલે શિક્ષક વિદ્યાર્થીઓને છેલ્લા 3 કલાકથી ભણાવી રહ્યા હશે। વિલ ટીચર હેવ બીન ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ ફોર લાસ્ટ 3 અવર્સ, શું શિક્ષક વિદ્યાર્થીઓને 3 કલાકથી ભણાવી રહ્યા હશે? ટીચર વિલ નોટ હેવ બીન ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ ફોર લાસ્ટ 3 અવર્સ,
એટલે કે શિક્ષક વિદ્યાર્થીઓને 3 કલાકથી ભણાવી રહ્યા હશે નહીં. વિલ ટીચર્સ નોટ હેવ બીન ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ ફોર લાસ્ટ 3 અવર્સ. શું શિક્ષક વિદ્યાર્થીઓને 3 કલાકથી ભણાવી રહ્યા હશે નહીં? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધ ફાર્મર વિલ હેવ બીન પ્લોઈંગ ધ ફાર્મ ફોર 2 અવર્સ. એટલે કે ખેડૂત 2 કલાકથી ખેતર ખેડી રહ્યો હશે. વિલ ધ ફાર્મર હેવ બીન પ્લોઈંગ ધ ફાર્મ ફોર 2 અવર્સ. શું ખેડૂત 2 કલાકથી ખેતર ખેડી રહ્યો હશે? ધ ફાર્મર વિલ નોટ હેવ બીન પ્લોઈંગ ધ ફાર્મ ફોર 2 અવર્સ. ખેડૂત 2 કલાકથી ખેતર ખેડી રહ્યો હશે નહીં. વિલ ધ ફાર્મર નોટ હેવ બીન પ્લોઈંગ ધ ફાર્મ ફોર 2 અવર્સ. શું ખેડૂત 2 કલાકથી ખેતર ખેડી રહ્યો હશે નહીં? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સી વિલ હેવ બીન રીડિંગ ધ લેસન ફોર 15 મિનિટ્સ. એટલે કે તેણી 15 મિનિટથી 5 પાઠ વાંચી રહી હશે. વિલ સી હેવ બીન રીડિંગ ધ લેસન ફોર 15 મિનિટ્સ. શું તેણી 15 મિનિટથી 5 વાંચી રહી હશે? સી વિલ નોટ હેવ બીન રીડિંગ ધ લેસન ફોર 15 મિનિટ્સ. તેણી 15 મિનિટથી પાઠ વાંચી રહી હશે નહીં. વિલ સી નોટ હેવ બીન રીડિંગ ધ લેસન ફોર 15 મિનિટ્સ. શું તેણી 15 મિનિટથી પાઠ વાંચી રહી હશે નહીં? નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ ગાર્ડનર વિલ હેવ બીન લુકિંગ આફ્ટર ધ ગાર્ડન ફોર 1 યર. એટલે કે માળી 1 વર્ષથી બગીચાની સંભાળ રાખી રહ્યો હશે. મિત્રો, અહીંયા જે વર્બ લેવામાં આવ્યો છે એ લુક આફ્ટર છે. ટુ લુક આફ્ટર એટલે કે ની તકેદારી કે સાર સંભાળ રાખવી. ઇન્ટ્રોગેટિવ થશે આ વાક્યનું. વિલ ધ ગાર્ડનર હેવ બીન લુકિંગ આફ્ટર ધ ગાર્ડન ફોર 1 યર. શું માળી 1 વર્ષથી બગીચાની સંભાળ રાખી રહ્યો હશે? ધ ગાર્ડનર વિલ નોટ હેવ બીન લુકિંગ આફ્ટર ધ ગાર્ડન ફોર 1 યર. માળી 1 વર્ષથી બગીચાની સંભાળ રાખી રહ્યો હશે નહીં. વિલ ધ ગાર્ડનર નોટ હેવ બીન લુકિંગ આફ્ટર ધ ગાર્ડન ફોર 1 યર. શું માળી 1 વર્ષથી બગીચાની સંભાળ રાખી રહ્યો હશે નહીં? ત્યાર પછીનું સેન્ટેન્સ છે. અલી વિલ હેવ બીન બિસીચિંગ ફોર હાફ એન અવર. એટલે કે અલી અડધા કલાકથી આજીજી કરી રહ્યો હશે. વિલ અલી હેવ બીન બિસીચિંગ ફોર હાફ એન અવર. શું અલી અડધા કલાકથી આજીજી કરી રહ્યો હશે? અલી વિલ નોટ હેવ બીન બિસીચિંગ ફોર હાફ એન અવર. અલી અડધા કલાકથી આજીજી કરી રહ્યો હશે નહીં. વિલ અલી નોટ હેવ બીન બિસીચિંગ ફોર હાફ એન અવર. શું અલી અડધા કલાકથી આજીજી કરી રહ્યો હશે નહીં? તો મિત્રો, અહીંયા આપણે જે આ ટેન્સ છે એ ખૂબ જ સિમ્પલ રીતે વાક્યરચના સાથે સમજાવવામાં આવ્યો છે. આશા રાખું કે આપને વિડીયો ગમ્યો હશે. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો. હજુ પણ આપણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ ટેન્સ અથવા તો કોઈ પણ ટેન્સ છે હું અગાઉ પણ જેમ એડવાઇસ આપું છું એમ વધારે ઇફેક્ટિવલી એને ભણવા માટે તમારે પોતાના એક્ઝામ્પલ બનાવવા પડશે. તો અહીંયા વાક્યરચના અને બીજા જે વાક્યો આપ્યા છે એનો અભ્યાસ કરી અને આપ વધુ વાક્યો બનાવી શકો છો અને આ ટેન્સને લર્ન બાય હાર્ટ કરી શકો છો. તો મિત્રો, હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.